માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગ નિમિત્તે માધવપુરમાં શેરીઓમાં રાત્રિના સમયે બીજા દિવસે ભગવાનની વરણાગી નીકળી રહી છે ત્યારે આજે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂકમણીજીના વિવાહ પ્રસંગે માંડવો રોપાયા બાદ 3 દિવસ સુધી ભગવાનની વરણાગી નીકળે છે. ભગવાનને રથ પર બિરાજમાન કરી ઢોલ શરણાઈના સુર સાથે વરણાગી કાઢવામાં આવી છે. માધવપુરની બજારમાં ઢોલ શરણાઈના તાલે લોકોએ દાંડિયા રાસની રમઝટ બોલાવી હતી અને માધવના નાદ શેરીઓમાં ગુંજી ઉઠ્યા હતા. લોકો માધવમય બન્યા હતા. લોકોએ રથને વધાવી લીધો હતો અને સામગ્રી ધરી ભગવાનના ચરણ સ્પર્શ કર્યા હતા અને પ્રસાદીનું વિતરણ કર્યું હતું. બહોળી સંખ્યામાં લોકો વરણાગીમાં જોડાયા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. ભગવાનની વરણાગી નિજ મંદિરેથી નીકળીને મુખ્ય બજારમાં થઈને બ્રહ્મકુંડ સુધી પહોંચી હતી, જ્યાં પહોંચી કીર્તન કરવામાં આવ્યા હતા. ભગવાનના લગ્નને લગતા કીર્તનમાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કીર્તનમાં જોડાયા હતા. માધવપુરમાં રામનવમીથી 11 સુધી માધવરાયના નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી વિશેષ રથમાં રાતે 9 કલાકે માધવરાયની વરણાગી નીકળે છે, જેમાં ભક્તો દ્વારા ભજન કીર્તન અને દાંડિયા રાસ દ્વારા આનંદ ઉત્સવ ઉજવે છે. તારીખ 27 માર્ચથી શરૂ થયેલો માધવપુર ઘેડનો મેળો હવે અંતિમ ચરણમાં છે. મધુવન ખાતે આજે તારીખ 30 માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થશે અને સ્થાનિક તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક વિભાગ અને યાત્રાધામ બોર્ડ દ્વારા તારીખ 31મી માર્ચના રોજ દ્વારકામાં રૂકમણી સત્કાર સમારોહ યોજાશે. આજે તારીખ 30 માર્ચના રોજ બપોર બાદ 4 વાગે ભગવાન માધવરાયજીના મંદિરેથી ભગવાનની જાન પ્રસ્થાન થશે. વર્ષોની પરંપરા મુજબ પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપશે. ભગવાનનો રથ જાન પ્રસ્થાન દરમિયાન જ્યારે ઋષિતળ વિસ્તારમાં પહોંચશે ત્યારે રથને શાસ્ત્રોક્ત પરંપરા મુજબ દોડાવવામાં આવશે. ભગવાનના આ વિવાહ વિધિમાં મધુવન વિસ્તારમાં આવેલ રૂકમણી મંદિર દ્વારા પિયર પક્ષની વિધિ કરવામાં આવે છે. ચોરી માયરા કે જે પૌરાણિક સ્થળ છે અને ત્યાં પૌરાણિક લગ્ન મંડપ પણ આવેલ છે, જ્યાં ભગવાનના રાત્રિના સમયે લગ્ન થશે. મોટી સંખ્યામાં ભક્તો જોડાશે અને ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજી મધુવનમાં બિરાજશે અને બીજા દિવસે એટલે કે તારીખ 31 માર્ચના રોજ માધવપુરવાસીઓના અબીલ ગુલાલ, શ્રીકૃષ્ણ કીર્તન ભજન, દાંડિયા રાસના ઉત્સવ સાથે ભગવાન નિજ મંદિરમાં પરત ફરશે. વર્ષોની પરંપરા મુજબ ભગવાન લગ્નવિધિ બાદ જ્યારે નિજ મંદિરમાં પરત ફરે છે ત્યારે યાત્રામાં સમગ્ર માધવપુરવાસીઓ અબીલ ગુલાલની વર્ષા કરે છે અને તેના કારણે માધવપુરની યાત્રા રૂટની બજારો ગુલાબી રંગમાં છવાઈ જાય છે. નિપુણ પોપટ, પોરબંદર ટાઈમ્સ.